તો મિત્રો આ વિડીયો તમે પૂરેપૂરો જોજો। તો આ વિડીયોમાં મેં જે દર્શાવ્યું છે એ અમારા ગામડામાં જે ખેતર આવેલા છે એ મેં આ બતાવ્યા છે તમને। જો કદાચ સિટીના લોકોને તો નહીં ખબર હોય કે અહીંયાની પ્રકૃતિ કેવી હોય છે। કાલે મેં તમને મારું ગામ બતાવ્યું હતું અને આજે અહીંયાના ખેતરો બતાવ્યા છે। કેમ કે મિત્રો મેં તમને અગાઉ મારા ફર્સ્ટ વિડીયોમાં પણ કહ્યું હતું કે હું મહીસાગર નદીના કિનારે રહું છું એટલે અને એક ગામડામાંથી બિલોંગ કરું છું, એટલા માટે તમને ગામડાની પ્રકૃતિ અને નજારો બતાવતો રહીશ। તો તમે મારો ફર્સ્ટ વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો, કેમ કે મિત્રો મેં એમાં પણ કીધેલું જ છે કે હું આ ટાઈપના વિડીયો બનાવવાનો છું, એટલે આમાં કોઈ ખાસ કમેન્ટ ના કરતા। કેમ કે મિત્રો મેં મારા ફર્સ્ટ વિડીયોની અંદર જ કીધેલું છે કે અહીંયા જે છે એ જ હું તમને બતાવવાનો છું। કેમ કે આપણે નવું ખાસ બતાવવાની જરૂર નથી, કેમ કે આમાં હું કંઈ ઉમેરતો પણ નથી, જે છે એ જ હકીકત બતાવવાનો છું। અને બીજી વસ્તુ કે મેં મારા ફર્સ્ટ વિડીયોની અંદર એવું પણ કીધેલું છે કે હું તમને ધાર્મિક મંદિરોની મુલાકાત કરાવીશ। આપણે જ્યાં પણ ફરવા જઈશું ત્યાંના તમને દ્રશ્યો બતાવીશું, ત્યાં અમે શું કામ કરીએ છીએ, અમારા ગામની અંદર શું કામ થાય છે, ગામડાની અંદર કેવી પ્રકૃતિ છે, એ બધું મેં તમને બતાવવાનું મેં મારા ફર્સ્ટ વિડીયોની અંદર કીધું છે। તો આજે હું તમને બતાવું છું અમારા ગામડાનું જે અમારા ખેતર છે એનો મેં તમને થોડો સિનેમેટિક નજારો બતાવું છું। તો લાસ્ટમાં હું સિનેમેટિક નજારો મૂકી દઈશ તો તમે જોઈ લો કે સિનેમેટિક નજારો અહીંયાનું જે શૂટ કરું। એક મિનિટ, તો આ જ ખેતરનો સિનેમેટિક નજારો છે, તમને બતાવી દઉં। આ જે ખેતર છે એનો સિનેમેટિક નજારો છે, જોઈ લો કઈ અમારી આજુબાજુમાં તમે જોઈ લો આ જ ખેતર છે અને હું થોડું સિનેમેટિક બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે બનાવું છું। તો બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે બનાવવાનું કારણ એ છે કદાચ કોઈ સિટીનો હોય અને એમાંથી એને થોડી ક્લિપ લઈ અને ઇન્સ્ટાગ્રામની અંદર રીલ્સ બનાવી હોય તો એ બનાવી શકે છે। તો તમે પણ રીલ્સ બનાવજો। તો ચાલો તમને પહેલાં તમને સિનેમેટિક નજારો બતાવી દઉં, તો જોઈ લો। તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો? આવી જ રીતે આવા ગામડાના દેશી વિલેજ લાઈફ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ચેનલ પર નવા હોય તો કોમેન્ટ પણ કરી દેજો, જેથી મને ખબર પડે કે તમે સિટીના છો કે ગામડાના છો। કોમેન્ટ કરો તો મને ખબર પડે કે તમે ગામડાના છો કે સિટીના છો, બરાબર? તો મળીશું આવા જ એક નવા વિડીયોની અંદર, ત્યાં સુધી બાય।